નમસ્કાર દોસ્તો, ઉનાળો આવી ગયો છે. દરેક મિત્રો બપોરના સમયગાળામાં સરસ મજાના ભોજનમાં આમરસ અથવા કાચી કે પાકી કેરી ખાવાના શોખીન તો હશો જ. એ ગુજરાતી ના કહેવાય જે કેરીનો આશિક ના હોય. તો ચાલો આજે સરસ મજાના ફળોના રાજા આમ વિશે વાત કરીએ, અમૃત ફળ વિશે વાત કરીએ. 4000 વર્ષ કરતો જૂનો ઇતિહાસ ભારતમાં કેરીઓનો રહેલો છે. તો કેરીની જ્યારે પણ વાત આવે છે ત્યારે સૌથી પહેલાં પ્રાચીન કાળમાં એના માટે બોલાતા નામની વાત કરવી છે. પ્રાચીન કાળ એટલે કે વૈદિક કાળની અંદર અને પુરાણોમાં કેરી માટે કહેવામાં આવ્યું છે અમૃત ફળ. આમ ગરમ તો એનું ડીએનએ જોવા જઈએ તો કેરીનું ગરમ છે, છતાં ઉનાળામાં આપણે ખાઈએ છીએ. વિશેષતાઓ સાથે એક હેલ્ધી આયુર્વેદિક વસ્તુ પણ કહેવાય છે. બૌદ્ધકાલીન ઇતિહાસમાં એવું કહેવાય છે કે ભગવાન બુદ્ધના સમયગાળામાં કેરીઓના મોટા બગીચાઓના નિર્માણ થતા. ક્યાંક મુઘલકાલીન ઇતિહાસ તમે વાંચો તો અકબર બાદશાહના સમયગાળામાં બિહારની અંદર એક જગ્યા છે દરબંગા, અને દરબંગાની અંદર લાખી બાગ 1 લાખ આંબાઓની વાડી અકબરે બનાવડાવી હતી. વૈશ્વિક રીતે જોવા જઈએ તો પોર્ટુગીઝો જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે એ મધ્ય પૂર્વ અને યુરોપ સુધી ભારત અને કેરીનો યાત્રા ચાલુ થઈ. જો કે આપણે ઇતિહાસમાં એવું પણ વાંચીએ છીએ કે આલ્ફ્રેન્ઝો ઇન્ડિયા આવ્યા અને કેરીનું નામ આલ્ફ્રેન્ઝો આપ્યું, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે કેરીનું નામ આલ્ફ્રેન્ઝો અધિકારીના નામ ઉપરથી પાડવામાં આવેલું. તો કેરીઓની વાત થોડી બાજુમાં રાખીએ, પહેલાં ગુજરાત ઉપર આવીએ. ગુજરાત અને કેરીની વાત આવે તો તમારા મુખ ઉપર એક જ નામ આવશે, તલાલાની કેસર કેરી. અને ક્યાંક આધુનિક સમયમાં કહું તો કચ્છની કેસર કેરી. આજે ગુજરાતના કચ્છ અને ગીર સોમનાથના તળાલા અથવા તલાલા બોલો બંને ચાલે, ત્યાં કેસર કેરી થાય છે. ઇતિહાસ 100 વર્ષ જૂનો પણ નથી. કહેવાય છે કે 1931માં જુનાગઢના વંથલીમાં વજીર સાલેભાઈ રોહિત દ્વારા પહેલી વખતે આંબાવાડી બનાવવામાં આવી કેસર કેરીની. એ વખતે એનું નામ કેસર કેરી નહોતું આપવામાં આવ્યું. 1934માં જુનાગઢના રાજા, એ વખતે જે નવાબ હતા, મહાબત ખાન, એમને ચખાડવામાં આવી અને કેરીનો રંગ કેસર અને કેસરી રંગ હોવાના કારણે એમને એના ઉપરથી નામ પાડ્યું કેસર કેરી. એટલે કેસરી રંગ અને સુગંધ ઉપરથી કેસર કેરીનું નામ પડ્યું. આજે ગર્વ સાથે કહેવું પડે છે કે ગુજરાતના ગીર સોમનાથની કેસર અને કચ્છમાં થતી કેસરને જીઆઈ ટેગ મળ્યો છે. જીઆઈ ટેગ ધરાવીએ છીએ આપણે કેસર કેરીને. આજે તમે ગીર સોમનાથ જિલ્લાને જુનાગઢમાં જાઓ કે કચ્છમાં જાઓ તો પુષ્કર આંબાવાડી જોવા મળે. હવે આના સિવાય આ તો કેસર કેરીની વાત આવી. કેસર કેરી માટે તો સાહેબ લાઈનો લાગે છે આપણા ગુજરાતીઓની. આવી જ એક બીજી કેરી, સ્વાદના રાજા અને ઇતિહાસમાં લોકપ્રિય હોય એવી લંગડો અને હાપુસ. હાપુસ આપણે બોલીએ છીએ, એને આપુસ તરીકે પણ કહેવાય છે. આલ્ફ્રેન્ઝો કેટેગરીમાં આવે છે. આલ્ફ્રેન્ઝો જે આપણા ગુજરાતના વલસાડમાં વધારે થાય છે, કેરીઓનો રાજા કહેવાય છે. અમેરિકા, યુરોપમાં આની એક્સપોર્ટ મોટા પાયે થાય છે. મીઠાશ માટે અદ્વિતીય કહેવાય છે આ આલ્ફ્રેન્ઝો અને લંગડો. જેમ ગુજરાતની અંદર વલસાડ અને મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આલ્ફ્રેન્ઝો અદ્ભુત થાય છે, એમ લંગડો છે ને ઉત્તર પ્રદેશના બનારસની દેન છે. બનારસમાં એક શિવ ભક્ત થઈ ગયા જે લંગડા હતા, એક પૂજારી થઈ ગયા જે લંગડા હતા, અને એમની આંબાવાડી બહુ પ્રચલિત થઈ ને એના પરથી નામ પડી ગયું લંગડો કેરી. બે રસપ્રદ કહાનીઓ છે આ બધી. તો ભાઈ ઇતિહાસમાં લંગડો અને આપુસ જે સૌથી વધારે એક્સપોર્ટ કેટેગરીમાં આવે છે. આના પછી ઉત્તર પ્રદેશમાં તમને લઈ જાઉં તો ઉત્તર પ્રદેશમાં તમને બીજી 2 કેરીઓ બતાવી છે, એક દશેરી અને એક બીજું અદ્ભુત નામ, ક્યાંક હાથીનું નામ આવશે, હાથીજુલ. ઉત્તર પ્રદેશની અંદર તમે જાઓ તો ઉત્તર પ્રદેશની અંદર તમને લખનૌની આજુબાજુમાં દશેરી નામનું ગામ જોવા મળશે. એ દશેરી ગામ ઉપરથી નામ પડ્યું છે. 200 વર્ષનો ઇતિહાસ ધરાવતું ગામ. આ દશેરીની કેરી એટલે દશેરી મેંગો. વાર્ષિક 20 લાખ ટનથી વધારે ઉત્પાદનના દશેરી મેંગોનું થાય છે ત્યાં. જોજો ભાઈ, હા હું તમને ગૂગળી નાખીશ, મજા લેજો. આવી રીતે હાથીજુલ સાહેબ કદમાં એક કદ અને વજનમાં મોટી છે. આશ્ચર્યજનક રીતે 2.5 કિલો સુધીની આ કેરી હોય છે. ઝાડ ઉપર જ્યારે લટકતી હોય છે, જ્યારે એવું લાગે હાથી ઝૂલતું હોય, એના પરથી હાથીજુલ કેરી આ ઉત્તર પ્રદેશની કેરીનું નામ છે. હવે મારે આકાર, રંગ અને સ્વાદની તુલના કરવી છે 3 કેરીઓથી. તોતાપુરી, સિંદુરી એટલે જેને સિંદુરી કહીએ છીએ ને, બંગનપલ્લી. સાહેબ તોતાપુરીનું નામ જ પડ્યું છે અદ્ભુત, એનો રંગ અને એને ચાચ જેવો આકાર.
પોપટના ચાંચ અને આકાર જેવી દેખાતી ખટાશવાળી આ કેરી છે તોતાપુરી. મોટાભાગે ઉપવાસમાં પકાઈને ખાય છે અને આને સલાડમાં ખાય છે. આપણે અથાણું બનાવવા માટે તોતાપુરીનો ઉપયોગ વધારે થાય છે. બીજી એક કેરીનું નામ છે સિંદુરી, જેને સુંદરી પણ લોકો કહે છે. દક્ષિણ ભારતની અંદર કર્ણાટકની આજુબાજુમાં થાય છે. આનો કુદરતી લાલ રંગ, એની લાલ છાલ, જાણે એના પર સિંદૂર લગાવેલું હોય અને એનો આકાર સફરજન જેવો દેખાય છે. એટલા પરથી એનું નામ બની ગયું છે સિંદુરી કેરી. અને ક્યાંક પીળી કેરી જોવી હોય તો બગનપલ્લી, એકદમ ચળકતો પીળો રંગ, અંડા આકાર જેવી, ખાવામાં એકદમ મુલાયમ, આમ રેસા વગરની કેરી છે. તો ભાઈ આવી તોતાપુરી, સિંદુરી અને બગનપલ્લી. હવે મારા વિદ્યાર્થી મિત્રો માટે સવાલ છે. ગુજરાતના ભાવનગરમાં એક જમાદાર કેરી જોવા મળે છે, એક્ઝેક્ટ કઈ જગ્યાએ? અને બીજો પ્રશ્ન, દક્ષિણ ગુજરાતમાં કેરી જોવા મળે છે સરદાર નામની, એક્ઝેક્ટ કઈ જગ્યાએ જોવા મળે છે? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ આપણે એના વિશે પણ આગળ વાત કરીશું. મેં વાત કરી સાહેબ કેસર કેરીની ગુજરાતમાં, આલ્ફ્રેન્ઝો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં, દશેરી લંગડો ઉત્તર પ્રદેશમાં, હાથીજુલ ઉત્તર પ્રદેશમાં, બગનપલ્લી આંધ્રપ્રદેશમાં, તોતાપુરી દક્ષિણ ભારતમાં અને સુંદરી સમગ્ર ભારતમાં જે લાલ રંગની જોવા મળે છે. આવા જ વિડીયો જોવા હોય તો ક્વિક GS બાય બાલા સરકાર યુટ્યુબ ચેનલનો હંમેશા ફોલો કરતા રહેજો. જો સબસ્ક્રાઇબ ના કરી તો કરજો. હું આ વિડીયો વધારે લઈને આવવાનો છું. વચ્ચે થોડી બ્રેક પાડી પણ હવે કન્ટિન્યુ કરીશું. હવે ભારતના કયા કયા રાજ્યોમાં આ ગ્રીષ્મ મહોત્સવમાં લોકો આનંદ લે છે કેરીનો? એઝ અ ગુજરાતી તરીકે કેસર કેરી આપણા હોઠોમાં, ક્યાંક મારા વિડીયો જોતા જોતા મોઢામાં પાણી પણ આવી જશે. ચલો, અન્ય રાજ્યમાં કયા રાજ્યમાં કેવી કેરી જોવા મળે છે? ઉત્તર પ્રદેશમાં જાઓ તો દશેરી થાય, દશેરી ગામમાં. લંગડો, જો કે આપણા ગુજરાતમાં પણ દશેરી કેરી થાય છે. હાથીજુલ અને રાટોલ આ કેરીઓની જાત છે. જો આંધ્રપ્રદેશમાં જાઓ તો બગનપલ્લી, જે સફેદા કહેવાય છે, તેનું સ્થાનિક નામ સફેદા છે, અને નીલમ જોવા મળે છે. કર્ણાટકમાં બાદામી, આલ્ફ્રેન્ઝો, સુંદરી અને તોતાપુરી કર્ણાટકમાં જોવા મળશે. બિહારમાં જશો તો માલદા, ગુલાબ ખાસ અને જરદાલુ કેરી જોવા મળશે. વેસ્ટ બેંગાલમાં હિમસાગર, લક્ષ્મણભોગ, કિશનભોગ અને માલદા પણ જોવા મળશે. અને મહારાષ્ટ્રમાં જશો તો પાયરી અને આପୁસ, આ બધી જ કેરીઓ મહારાષ્ટ્રમાં જોવા મળશે. એટલે તમે કહી શકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ. ચલો એક સરસ મજાની કેરી બતાવો. ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભારતમાં જોવા મળતી ચોરસા. 16મી સદીમાં શેરશાહ સૂરીએ હુમાયુને ચોરસામાં હરાવ્યો અને એની નજીકના આમના બગીચામાં લાભ લેવા માટે ગયા. હરિયાણા, હિમાચલનો નજીકનો આખો પટ્ટો, આંબાવાડીનો પટ્ટો. તો એ શેરશાહ સૂરીએ આ યુદ્ધની યાદમાં એ કેરીનું નામ ચોરસા આપી દીધું. ખૂબ જ મીઠી ને રસવાળી છે. સુગંધ ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે ચોરસા કેરીની. ઉત્તર ભારતમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલમાં જોવા મળે. હવે બિહાર, ઝારખંડ અને વેસ્ટ બેંગાલમાં લઈ જાઓ તો માલદા મેંગો અને ગુલાબ ખાસ બતાવીશ. વેસ્ટ બેંગાલના માલદાથી લઈને બિહારના પટ્ટા સુધી જાઓ તો ત્યાં તમને દુધિયા માલદાનો પટ્ટો જોવા મળશે. અનોખો ખાટા મીઠી કેરીઓનો પટ્ટો કહેવાય છે, જ્યાં માલદા મેંગો જોવા મળે છે. પેલી કેટરીના બેનની એડ જોવો છે, રસીલે આમ, એમાં માલદા મેંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં ગુલાબ ખાસ નામની કેરી જોવા મળે છે, જેનો સુગંધ ગુલાબ જેવો છે અને રંગ પણ લાલાશ પડતો છે. આમાં રેસા જ નથી જોવા મળતા. સાહેબ, રેસા વગરની કેરી હોય ને એ જ ખાવાની મજા આવે નહીં? આવી જ એક વેસ્ટ બેંગોલની કેરી છે જેને GI ટેગ મળ્યો છે, હિમસાગર. વેસ્ટ બેંગોલમાં હિમસાગર, કિશનભોગ અને લક્ષ્મણભોગ ઉપરાંત માલદા મેંગો પણ જોવા મળે છે. સિઝનમાં હિમસાગર મેંગો વેસ્ટ બેંગાલમાં એક નાનકડી ટૂંકી સિઝન, ફક્ત જૂન મહિના માટે જ મળે છે. આમાં બિલકુલ રેસા જોવા નથી મળતા. અત્યંત મીઠી અને બંગાળામાં સૌથી શ્રેષ્ઠ કહેવાય છે હિમસાગર, જેને GI ટેગ. એટલે આપણી કેસર તો વેસ્ટ બેંગાલની હિમસાગર. હવે આગળ વધીએ. લક્ષ્મણભોગ આલ્ફ્રેન્ઝોની ઓપ્શન તરીકે વપરાય છે. વેસ્ટ બેંગાલમાં આલ્ફ્રેન્ઝોના ઓપ્શન તરીકે લક્ષ્મણભોગ નામની કેરી ખાવામાં આવે છે. છાલ અને એની છાલ છે ને સોનેરી રંગની, એકદમ આકર્ષક હોય, પીળા રંગનું આ ફળ છે. એટલે આપણે ગુજરાતી તરીકે કહીએ ભાઈ અમારે તો થોડી પીળી લીલી હોય તો દવા વગરની પકવેલી કહેવાય, પણ આ તો સંપૂર્ણ પીળા રંગની જ કેરી છે. આવી જ રીતે એક હાઇબ્રિડ વિશે વાત કરવી છે. 1971માં એક હાઇબ્રિડ બનાવવામાં આવી, દશેરી અને નીલમનો કોમ્બો, એટલે આમ્રપાલી. વિજ્ઞાન અને સ્વાદનો અદ્ભુત નમૂનો એટલે આમ્રપાલી.
દશેરી અને નીલમનું હાઇબ્રિડ વર્ઝન બનાવવામાં આવ્યું, જેને આમ્રપાલી. એકદમ નીચું ઝાડ હોય છે, નાનું ઝાડ હોય છે, માવો મજાનો હોય છે, એટલે રસ આ મોઢામાં પાડી. ઓડિશા અને બંગાળમાં જાઓ તો આમ્રપાલીની ખેતી કરવામાં આવે છે. હજી નીલમ વિશે વાત કરું. હવે વાત કરી છે મલગોવા. મલગોવા એટલે ગોવાનું નહીં હો. દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો કર્ણાટકમાં જાઓ, તમિલનાડુમાં જાઓ તો એક મોટા ફળવાળી કેરી જોવા મળે છે. એનું ગોટલો નાનો, આપણે ગુજરાતીઓ ગોટલો નાનો ને બહારનું ફળ મજાનું મજા આવી જાય ને. કદમાં મોટી, ગોળાકાર, જાડી છાલ, પણ એની ગોટલી એકદમ નાની, એટલે વિશાળ રસ. તો આ સ્વાદમાં મીઠી કહેવાય છે મલગોવા કેરી. દક્ષિણ ભારતની વાલમેજો આલ્ફ્રેન્ઝો. હવે આખા સિઝનની છેલ્લી કેરી એટલે નીલમ. આંધ્રપ્રદેશની અંદર જાઓ, તમિલનાડુની અંદર જાઓ તો નીલમની કેરી બહુ થાય છે. કદમાં એક સમયે નાની, ઈંડા આકારની કેરી, નાના કદની કેરી છે. સિઝનના એન્ડમાં, જૂન જુલાઈના એન્ડમાં છેક આવે છે. બરાબર, તો અદ્ભુત કેરી છે. આ અરબના દેશોમાંની ડિમાન્ડ વધારે છે. હવે દોસ્તો, તમારા માટે સવાલ એ છે, આ બધી કેરીઓના નામ કીધા, એમાંથી કઈ નવી કેરીના નામ તમે સાંભળ્યા? આમાંથી કેટલી કેરીઓ એવી છે જે તમે જીવનમાં ખાધી છે? અને એક પ્રશ્ન તમારા માટે ફરી એકવાર રિપીટ કરું છું. જમાદાર કેરી અને સરદાર નામની કેરી ગુજરાતમાં થાય છે, શું એના વિશે જાણો છો? જામનગરમાં જીઓ મેંગો નવી સ્ટાર્ટ થઈ છે, શું એના વિશે જાણો છો? અને મેંગો શાવર કોને કહેવાય? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ આવા જ વિડીયો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો. બાલા સાહેબના જય સિયારામ. અને સિઝન સારી છે, જોઈએ કેટલી કેરી દબાવો છો તમે.